Namaste. Good morning, students. Very warm welcome to all of you. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. And I am your faculty, Ami Sangvi. Let's start today's session. Your syllabus copy. Right now we are continuing Unit 3, Final Accounts of the Companies. It's our day 29. Pro forma sheet, liability side, balance sheet new portion, asset side, P&L account. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમારે બાકી ફોર્મેટ તો તમે લખી શકો. નેક્સ્ટ હવે સમ સ્ટાર્ટ કરીએ આપણે. આજે જે આપણે ફાઇનલ અકાઉન્ટનો સમ કરવાના છીએ અગેન એની રકમ લેફ્ટ હેન્ડ સાઈડના સ્ક્રીન ઉપર અહીંયા છે. બીએસ શાહ પ્રકાશનની ટેક્સ્ટ બુક તમે લીધી હોય તો પેજ નંબર 364 ઉપર સોરી 6 સમ લઈએ છીએ અત્યારે આપણે 348 પર. ટેક્સ્ટ બુક સાથે ન હોય તો પણ ચાલશે કારણ કે સ્ક્રીન પર આપણી રકમ છે જ. થોડા અમુક મોડિફિકેશન જરૂર હોય ત્યાં મેં કર્યા છે. ડેબિટ બેલેન્સ અને ક્રેડિટ બેલેન્સ એટલે કે ટ્રાયલ બેલેન્સ તમને આપી દીધું છે. અહીંયા અમાઉન્ટ છે એ 1000 માં છે. રૂપીઝ ઇન 1000 મતલબ 50 નહીં બોલવાનું, 50,000 છે. અહીંયા 8 લાખ છે, અહીંયા 2 લાખ છે, અહીંયા 4,50,000 છે. એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ. સૌથી પહેલો એડજસ્ટમેન્ટ, સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર વોઝ 18 લાખ. જ્યારે ક્લોઝિંગ સ્ટોકની વાત આવે ત્યારે હંમેશા બે નોટ યાદ રાખે. પહેલા આપણે જે નોટ્સ બનાવવાની છે એના વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દો બિફોર સ્ટાર્ટિંગ એકચ્યુઅલ કેલ્ક્યુલેશન. અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે તો સૌથી પહેલા જે 3 સ્ટેટમેન્ટ બનાવી છે એઝ ઇટ ઇઝ તમારે બનાવવાના છે. એમાં કોઈ જ ચેન્જ નથી. તમે ધ્યાનથી જુઓ તો સૌથી પહેલા આપણે લાયબિલિટી સેક્શન લેશું. એઝ ઇટ ઇઝ મેં ફોર્મેટ ફિક્સ જ રખાયું છે. જેનું કન્ટેન્ટ ન આવતું હોય તે આપણે ડેશ રાખશું. ઓકે, બાકી ફોર્મેટ ફિક્સ રહેશે. એસેટ સેક્શન સ્ક્રીનશોટ લેતા જજો. રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ જે આપ્યું છે એ તમારે ડ્રો કરવાનું છે. અમાઉન્ટ નથી લખવાની, માત્ર પર્ટિક્યુલર અને નોટ નંબર જ લખવાના છે. P&L અકાઉન્ટ્સ સેક્શન વાઇઝ કરીએ. પેલા આટલી સ્ક્રીનશોટ લઈ લો. કમ્પ્લીટ આટલામાં આવી જ જાય છે. ત્યારબાદ નોટ 1 નો સ્ક્રીનશોટ લો. નોટ 1A 1B પછી નોટ 3B 3C 3D 4 3B અને 3C રાખજો. ડી અને 3D 4A માં કઈ કન્ટેન્ટ નથી આવવાનું એટલે ડાયરેક્ટ તમે નોટ 4B પણ લઈ શકો છો. અધર કરંટ લાયબિલિટીમાં પણ કન્ટેન્ટ કાંઈ નથી એટલે તમે ડાયરેક્ટ 4D પણ લઈ શકો. અહીંયા આપણે મેં સમ કેલ્ક્યુલેટ કરેલો છે એટલે તમને ખ્યાલ હોય. એક્ઝામમાં તમારે જાતે ડિસિઝન લેવાનું આવશે કે કઈ કઈ નોટ્સ બનાવવી પડશે. ઓકે, 5A સ્ક્રીનશોટ લઈ લેજો. 5A1 લેવાઈ ગયો. હવે 5A2 પછી 5B 5D ડી માં કઈ કન્ટેન્ટ નહીં આવે.
5E 6A ત્યાં સુધીનું સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ 6B 6C D E C અને D. નોટ 8 P&L માટેની આવશે રેવન્યુ ફ્રોમ ઓપરેશન, અધર ઇન્કમ, અને નોટ 10A મટીરિયલ કન્ઝ્યુમ્ડ. C change in inventory, 10D employee benefit expense, 10E finance cost. સ્ક્રીનશોટ લઈ લો. 10F 10G. સ્ક્રીનશોટ લઈ લેજો. અને લાસ્ટ આવશે 13 ટેક્સ એક્સપેન્સ. આઈ હોપ આટલા સ્ક્રીનશોટ લીધા બાદ તમે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો કરી નાખો બધું. ત્યારબાદ સમની એન્ટ્રી સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ જે મેં ઓલરેડી રીડ કરી લીધો હતો કે સ્ટોક આપ્યો છે ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોકની બે જગ્યાએ એન્ટ્રી આવે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્વેન્ટરી નોટ નંબર 6A એમાં તમારે ક્લોઝિંગ સ્ટોક લખવાનો રહેશે 18 લાખ 18 લાખ. ત્યારબાદ ચેન્જ ઇન ઇન્વેન્ટરી નોટ 10C એમાં ક્લોઝિંગ સ્ટોક તમારે 18 લાખ લખી નાખવાનો. આમાં આ જ પ્રમાણે ફોર્મેટ આવશે ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ, એટલે બેટર રહેશે કે આપણે આમાંથી ક્વેશ્ચનમાંથી ઓપનિંગ સ્ટોકની ડિટેલ પણ લઈ લઈએ. તો ક્વેશ્ચનમાં ઓપનિંગ સ્ટોક તમને આપી દીધો છે અહીંયા 2 લાખ સોરી 20 લાખ. તો ઓપનિંગ સ્ટોક આપણે 20 લાખ લખો માઇનસ 18 લાખ ક્લોઝિંગ સ્ટોક, એની પણ એન્ટ્રી આપી દઈએ અને ફાઇનલ 2 લાખની અમાઉન્ટ બહાર જશે. ડેપ્રી પ્લાન્ટ એન્ડ મશીનરી 10%, ફર્નિચર 15%, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 2%. 3 પર ડેપ્રી ગણવાનો છે. જ્યારે પણ ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો તો 5A માં જઈએ છીએ. 5A નોટ છે ટેન્જિબલ એસેટ્સની. તો પ્લાન્ટ મશીનરી, ફર્નિચર અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો અહીંયા આપણે પેલા સિલેક્ટ અથવા ટીક કરી નાખીએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર અને પ્લાન્ટ મશીન ત્રણ બેક ટુ બેક સાથે જ છે. તો અહીંયા પ્લાન્ટ મશીનરી 20 લાખ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 65 લાખ અને ફર્નિચર 3,50,000. ઓપનિંગ બેલેન્સમાં મેં લખી નાખ્યું. વર્ષ દરમિયાન કોઈ ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી, એટલે જે ઓપનિંગ બેલેન્સ અહીંયા લખ્યું એ જ વસ્તુ આપણે ક્લોઝિંગ બેલેન્સમાં લખી નાખવાનું. અને ઈ અમાઉન્ટ ઉપર આપણે ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો છે. 10% પેલા લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખ્યું છે તેના પર 2%, સોરી પ્લાન્ટ મશીનરી છે એના પર 10% એટલે 20 લાખના 10% 2 લાખ. પછી ફર્નિચર પર 15% કીધું છે એટલે 3,50,000 ના 15% 52,500. અને લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 2% કીધું છે તો 65 લાખના 2% થશે 1.30 લાખ 1,30,000 સોરી. તો અહીંયા આપણે ક્લોઝિંગ બેલેન્સ જે આપણે અહીંયા ઓપનિંગ હતું એ જ ક્લોઝિંગ લખ્યું અને એમાંથી આ ડેપ્રીની અમાઉન્ટ લેસ કરો એટલે તમને નેટ બેલેન્સ મળી જશે. હવે આ નેટ બેલેન્સમાં બીજું કોઈ પણ એસેટ આપી હોય તો ચેક કરી લેવાનું. અહીંયા કોઈ જ એસેટ છે નહીં એટલે આપણે ટોટલ કરી નાખીએ છીએ.
આની સેકન્ડ ઇફેક્ટ ડેપ્રી એન્ડ અમોર્ટાઇઝેશન એક્સપેન્સ જે કહેવાય પીએનએલ ની અંદર ઇફેક્ટ દેખાડવાની આપણે. તો ડેપ્રી એન્ડ અમોર્ટાઇઝેશન 10F નામની જે છે એમાં 3 ડેપ્રી તમારે નોટ ડાઉન કરવાનું રહેશે અને એનો ટોટલ તમારે બહાર મૂકવાનો. 1 by 1 એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરતા જજો, પછી તમે આગળ કરજો. નેક્સ્ટ, રાઇટ ઓફ પ્રિલિમિનરી એક્સપેન્સ બાય 25%. પ્રિલિમિનરી એક્સપેન્સ છે એ ફિક્ટિશિયસ એસેટ કહેવાય, જેને આપણે નોન કરંટ અધર કરંટ નોન કરંટ એસેટ ના હેડમાં આપણે જઈએ છીએ. તો 5E આપ્યું છે અધર નોન કરંટ એસેટ. એમાં 25% ઓફ કરવાનું કીધું છે, એટલે તમે અહીંયા સૌથી પહેલા આપણે પ્રિલિમિનરી એક્સપેન્સ લઈ લેવાના. એના અહીંયા 80,000 લઈ લીધા આપણે, -25% એટલે એના 25% થશે 20,000, લેસ કરો એટલે 12 અમાઉન્ટ આવશે 60,000. રાઇટ ઓફ કરી છે એટલે અમોર્ટાઇઝ કર્યું કહેવાય. તો ડેપ્રી અમોર્ટાઇઝેશન એક્સપેન્સ ની જે આપણી વર્કિંગ નોટ છે 10F, એમાં પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ એ તમારે કરી નાખવાના. અમાઉન્ટ લખી નાખવાની 20,000, જે અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરી છે. ત્યારબાદ નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે ડિવાઇડ ડેપ્રીનું એડજસ્ટમેન્ટ પતી ગયું, રાઇટ ઓફ કરી નાખ્યા. ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર 5% ટુ બી પ્રોવાઇડેડ. તો અહીંયા ઉપર ઇક્વિટી શેર કેપિટલ લઈ લઈએ આપણે, કેટલી છે 54 લાખ, એના 5%. તમે ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો સૌથી પહેલા શોર્ટ ટર્મ અધર કરંટ લાયબિલિટી શોર્ટ ટર્મ પ્રોવિઝન, અધર કરંટ લાયબિલિટી પછીનું આવે છે 4D શોર્ટ ટર્મ પ્રોવિઝન. ડિવિડન્ડ ફોર ઇક્વિટી શેર 5% ડિક્લેર કરવાનું છે 54 લાખના, એટલે 2,70,000 તમારું પ્રપોઝ ડિવિડન્ડ થઈ જશે શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. સેકન્ડ ઇફેક્ટ તમારે 1B માં લેવાની છે રિઝર્વ એન્ડ સરપ્લસ. એમાં લાસ્ટ ડિવિડન્ડ તમારે અહીંયા લખવાના છે 54 લાખના 5% ડિવિડન્ડ પેડ. હજી અત્યારે આપણે એન્ટ્રી એની ન કરવી હોય તો જ્યારે પીએનએલ માં એન્ટ્રી કરશું ત્યારે ફરી એકવાર યાદ કરાવી દઈશ, કારણ કે અહીંયા તો મેં કોમ્પ્યુટરમાં કર્યું છે એટલે મને ખબર છે આટલાનું. તમારે અત્યારે ખ્યાલ ના આવે તો સૌથી છેલ્લે આ બધી એન્ટ્રી આપણે મતલબ કે પીએનએલ માંથી જેટલું લેસ કરવાની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે ને આપણે સૌથી છેલ્લે આપશું. એના પછીનું એડજસ્ટમેન્ટ ડિવિડન્ડ આપી દીધું. ઇન્કમ ટેક્સ પ્રોવિઝન 40,000 ટુ બી મેડ, 40,000 નું ઇન્કમ ટેક્સ પ્રોવિઝન. જ્યારે પણ ઇન્કમ ટેક્સ ની વાત હોય ત્યારે ફિક્સ બે નોટ યાદ રાખવાની. એક 3B માં ડિફર્ડ ટેક્સ લાયબિલિટી જે અમાઉન્ટ આપી છે 40,000 એ મૂકી દેવાની. એની સેકન્ડ ઇફેક્ટ સૌથી લાસ્ટ જે નોટ આપણે બનાવી છે ટેક્સ એક્સપેન્સ, એમાં ટેક્સ એક્સપેન્સ ફોર ધ કરંટ યર એ તમારે લખવાના 40,000, એટલે બે ઇફેક્ટ આની આવી ગઈ. જ્યારે પણ ટેક્સ આવે એટલે 3B અને નોટ 13 એ આપણને યાદ રહેવું જોઈએ. એન અમાઉન્ટ ઓફ 1 લાખ ટુ બી ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાનું હોય તો અગેન નોટ નંબર 1B માં બધી જ ઇફેક્ટ બંને ઇફેક્ટ આવી જશે. એક સૌથી પહેલા તમારે આમાં જોવાનું કે તમારું જનરલ રિઝર્વ કેટલું બોલે છે. તો ટ્રેડિંગ ટ્રાયલ બેલેન્સ જે આપ્યું છે એમાંથી જનરલ રિઝર્વ લઈ લેવાનું. આપ્યું છે 20 લાખ, સોરી 70,000. તો અહીંયા લાયબિલિટી ની અંદર આપણે ક્રેડિટ બેલેન્સમાં જોશું તો જનરલ રિઝર્વ ઓલરેડી આપણને આપેલું છે, એનું ઓપનિંગ બેલેન્સ
4,50,000. એમાં કરંટ યરનું પ્રોવિઝન તમને એડજસ્ટમેન્ટમાં કીધું છે 1 લાખ એડ કરવાનું, તો 4,50,000 માં 1 લાખ આપણે એડ કરી દઈએ એટલે ટોટલ અમાઉન્ટ 12 જશે 550. એક એડજસ્ટમેન્ટ પૂરા થાય એટલે તમારે એની એન્ટ્રી આપવાની છે. એ એન્ટ્રી કમ્પ્લીટ થાય પછી જ નેક્સ્ટ એડજસ્ટમેન્ટ કરજો. હું કન્ટિન્યુ બોલું છું, તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને તમે પેલા નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ અહીંયા ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વની લાસ્ટ 3 લીટી લઈ લેવાની. પીએનએલ એકાઉન્ટમાં લાસ્ટ આની જોશે, એની 1 લાખ તમારે માઇનસ કરવાના. અને આ રીતે ન કરવું હોય તો આપણે ગઈ વખતે સમમાં કરાવ્યું હતું એ પ્રમાણે એની 3 જે કઈ પણ પીએનએલ માં મૂકવાનું છે યાદ કરીને તમારે છેલ્લે એન્ટ્રી કરવાની. એટલે જનરલ રિઝર્વનો એડજસ્ટમેન્ટ પૂરો. ત્યારબાદ reserve for bad debt to be maintained 10% on sundry debtors. 7મો એડજસ્ટમેન્ટ. તો ડેપ્ટર નું આપણે જોઈ લઈએ કેટલા આપ્યા છે. ડેબિટ સાઇડ બેલેન્સમાં ડેપ્ટર્સ સન્ડ્રી ડેપ્ટર તમને આપ્યા છે 20 લાખ, સોરી 2 લાખના. તો એ ડેપ્ટર ની અંદર આવશે ટ્રેડ રિસીવેબલ નોટ 6B. એમાં ડેપ્ટર માંથી બીડીઆર માઇનસ કરવાનું છે. કેટલા પર્સન્ટ કીધા છે આપણને? 10%. તો ડેપ્ટર આપણને આપેલા છે 2 લાખના, એના 10% એટલે 20,000 માઇનસ કરી એટલે 12 અમાઉન્ટ જશે 1,80,000. એક કામ સાથે કરી શકાય, ડેપ્ટર અહીંયા આપેલું જ છે તો સાથે સાથે એની જોડે અહીંયા બિલ્સ રિસીવેબલ આપ્યા છે તો એ સિલેક્ટ કરી નાખો. એની એન્ટ્રી પણ સાથે સાથે આપણે અહીંયા કરી લઈએ. તો ડેપ્ટર ની સાથે બિલ્સ રિસીવેબલ ની એન્ટ્રી પણ કરી નાખી 4,50,000. ટોટલ કરી નાખી 6,30,000. કારણ કે ટ્રેડ રિસીવેબલ માં ડેપ્ટર અને બિલ્સ રિસીવેબલ સિવાય લગભગ ત્રીજી કોઈ વસ્તુ આવતી નથી. એના પછી એડજસ્ટમેન્ટ છે કમ્પ્લીટ થઈ ગયા બધા જ એડજસ્ટમેન્ટ. પીએનએલ ની એન્ટ્રી 1 બાય 1 ચેક કરતા જઈએ આપણે. સૌથી પહેલા છે કેશ ઓન હેન્ડ અને કેશ એટ બેંક. તો આ બંને એકી સાથે આવશે. કેશ એટ બેંક અને કેશ ઓન હેન્ડ એની એન્ટ્રી થશે તમારે નોટ 6C આપેલું છે નીચે એક્ઝેક્ટ. તો એમાં કેશ એટ બેંક જે અમાઉન્ટ આપી છે 50,000 અને 8 લાખ, તો 8,50,000 જે છે આપણે મૂકી દેવાના રહેશે. ઓકે. પછી આપ્યું છે પરચેસ. તો પરચેસ આપ્યું છે 52,50,000. સામે પરચેસ રિટર્ન પણ જોઈ લઈએ. પરચેસ રિટર્ન આપ્યું છે 36,000. તો અહીંયા પરચેસ અને પરચેસ રિટર્ન બંનેની એન્ટ્રી નોટ નંબર 10 એ મટીરિયલ કન્ઝ્યુમમાં કરવાની. સૌથી પહેલા આપણે પરચેસ લઈ લઈએ 52,50,000. તો એની સાથે સાથે આપણે પરચેસ રિલેટેડ એક્સપેન્સ લઈ લેવાના. કેરેજ ઇનવર્ડ 45,000 અને સાથે સાથે બીજા કોઈ આપ્યા હોય એક્સપેન્સીસ ઉપર જ છે વેજીસ, તો એ આપણે એડ કરી દેશું. કેરેજ ઇનવર્ડ છે 45,000 અને વેજીસ 1,80,000. તો અહીંયા પરચેસ જે આપ્યું છે એની અંદર કેરેજ ઇનવર્ડ અને વેજીસ આપણે પ્લસ કરી દઈએ અને અહીંયા એના જે ટોટલ આવશે 54,75,000. એની અંદર જે પરચેસ રિટર્ન આપણે અહીંયા જોયું હતું 36,000 ક્રેડિટ સાઇડ એ લેસ કરવાનું. નેટ અમાઉન્ટ મટીરિયલ કન્ઝ્યુમ નું આવશે તમારે 54,39,000. ડન. ત્યારબાદ અહીંયા સેલ્સ રિટર્ન આપ્યું છે પણ સેલ્સ રિટર્ન ની એન્ટ્રી કરતા પહેલા આપણે સેલ્સ જોવું પડે એટલે અહીંયા આપણે સેલ્સ લઈ લેશું 75,50,000.
સેલ્સ આવશે રેવન્યુ ફ્રોમ ઇન્કમ ઓપરેશનમાં. સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન 75,50,000 માંથી સેલ્સ રિટર્ન અહીંયા 50,000 આપ્યું છે એ આપણે લેસ કરાવશું એટલે એની એન્ટ્રીમાં અમાઉન્ટ આવશે 75 લાખ. ડન. ઓકે ચલો. ત્યારબાદ આપણે જોઈએ સેલેરી. એટલે સેલ્સ રિટર્ન ની એન્ટ્રી પણ થઈ ગઈ. હવે આવે છે સેલેરી 3,20,000. સેલેરી આવશે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ નોટ નંબર છે 10D. એમાં સેલેરીની એન્ટ્રી કરી નાખવાની. જે કે પણ એમ્પ્લોયીને લગતા એક્સપેન્સીસ છે એની એન્ટ્રી અહીંયા જ થશે. પછી આવે છે ઇન્વેસ્ટમેન્ટ એટ 6%. 8 લાખ રૂપિયા. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ નોટ 5B એની અંદર આપણે કરશું 6% ઇન્વેસ્ટમેન્ટ 8 લાખ રૂપિયા. ટ્રાયલ બેલેન્સ ની ઓલમોસ્ટ અમાઉન્ટ છે એની સિંગલ એન્ટ્રી થશે. ક્યારેક કોઈ હિડન એડજસ્ટમેન્ટ હોય તો હશે. હવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ તમને આપ્યા છે 6%. તો અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોવાઈડ કર્યા છે એનું ઇન્ટરેસ્ટ ટોટલ બાકી છે એટલે અહીંયા અધર કરંટ એસેટમાં એની એન્ટ્રી કરવાની. ઓએસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 8 લાખના 6% એટલે 48,000. ત્યારબાદ આની સેકન્ડ એન્ટ્રી દેવાની છે અધર ઇન્કમમાં. ઓએસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 8 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના 6%. અધર ઇન્કમ તરીકે દેખાડવાનું. એટલે 48,000 નું સેકન્ડ એન્ટ્રી આપણે અધર ઇન્કમમાં 48,000 આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ તરીકે ગણવાની. જ્યારે પણ આ પર્સન્ટેજ આપ્યા હોય ને તો સમજવાનું કે મે બી હિડન એડજસ્ટમેન્ટ હશે. ક્રેડિટ સાઇડ જોવાનું કે એના રિલેટેડ કોઈ ઇન્કમ છે કે નહીં. ડન. ત્યારબાદ છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર લેવું હોય તો સૌથી પહેલા ડિબેન્ચર જોવા પડે. તો 10% ડિબેન્ચર આપ્યા છે 60 લાખના. તો ડિબેન્ચર ની એન્ટ્રી આવશે લોંગ ટર્મ બોરોઈંગ નોટ 3A 10% ડિબેન્ચર 60 લાખ. હવે 60 લાખના 10% કરી તો 6 લાખ થાય. 60 લાખના 10% મળવા જોઈએ 6 લાખ ઇન્ટરેસ્ટના. અહીંયા ધ્યાનથી જોશો તો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અહીંયા અમાઉન્ટ છે 3 લાખ. ખાસ યાદ રાખજો દરેક સમમાં ઓલમોસ્ટ આ એડજસ્ટમેન્ટ તો આપ્યો જ છે. નોર્મલી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 6 મંથલી હોય છે એટલે અહીંયા જો 6 મહિનાનું ઇન્ટરેસ્ટ મળ્યું છે અને 6 મહિનાનું મળવાનું બાકી. ટોટલ તમારું ઇન્ટરેસ્ટ 6 લાખ થવું જોઈએ. તો ઇન્ટરેસ્ટ છે એ દેવાનું થાય છે, સોરી મળવાનું નહીં દેવાનું, તો એ તમારી ફાઇનાન્સ કોસ્ટ કહેવાય. તો ઇન્ટરેસ્ટ હંમેશા ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ફાઇનાન્સ કોસ્ટમાં જ આવશે. તો 10E માં છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર જે પે કર્યું એ 3 લાખ. ઓએસ એટલે ચૂકવવાનું બાકી છે ટોટલ 6 લાખ. તો અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ની એન્ટ્રી થઈ ગઈ. એટલે બે એન્ટ્રી કરી આપણે. ફાઇનાન્સ કોસ્ટની જેમ લાયબિલિટી છે તો ઓએસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર
એની સેકન્ડ ઇફેક્ટ અધર લોંગ ટર્મ લાયબિલિટીમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, જે તમારે 3 લાખ રૂપિયા બાકી છે ચૂકવવાના, અનપેડ ઈ લખવાના. એટલે સૌથી પહેલા ડિબેન્ચરની ઇન્ટરેસ્ટ એન્ટ્રી કરી, પછી ડિબેન્ચર ઇન્ટરેસ્ટની ટોટલ એન્ટ્રી કરી, અને એનું જે આઉટસ્ટેન્ડિંગ છે એની ત્રીજી એન્ટ્રી. એટલે આઉટસ્ટેન્ડિંગની 2 એન્ટ્રી આપણે કરવાની આવશે ટોટલ. પછી આપ્યું છે અહીંયા કોલ્સ ઇન એરિયર્સ. તો કોલ્સ ઇન એરિયર્સ જોવા પડલા તમારે ઇક્વિટી શેર જોવા પડે. તો ઇક્વિટી શેર તમને આપ્યા છે 54 લાખ. શેમાં આવે? યસ, ફર્સ્ટ નોટમાં 1A. તો ઓથો કેપિટલ કાંઈ નથી, પેડ અપ કેપિટલમાં ઇક્વિટી શેર કેપિટલ 54 લાખ, એટલે એની એન્ટ્રી કરી નાખવાની. લેસ કોલ્સ ઇન એરિયર્સ 4 લાખ. અહીંયા જે કોલ્સ ઇન એરિયર્સ આપ્યા છે એની એન્ટ્રી આપણે કરશું. ડન. ઓકે, ચલો. ત્યારબાદ આપ્યું છે બેડ ડેપ્ટ. તો અહીંયા બેડ ડેપ્ટ મેન્ટેન કરવાની હતી ડેપ્ટર ઉપર 10%. એડજસ્ટમેન્ટ લીધો કે રહી ગયો? હા, રહી ગયો. લાસ્ટ એડજસ્ટમેન્ટ છે રિઝર્વ ફોર બેડ ડેપ્ટ ટુ બી મેન્ટેન એટ 10% ઓન સન્ડ્રી ડેપ્ટર. તો અહીંયા ડેબિટ સાઇડ સન્ડ્રી ડેપ્ટર્સ આપ્યા ના, કરી નાખી આપણે એન્ટ્રી. ઓકે, સેકન્ડ એન્ટ્રી રિવર્સ એન્ટ્રીની બાકી છે. રિઝર્વ તો કહી દીધી, પણ હવે આપણી પાસે ટ્રાયલ બેલેન્સનું બેડ ડેપ રિઝર્વ પણ છે, ટ્રાયલ બેલેન્સની બેડ ડેપ પણ છે, અને એડજસ્ટમેન્ટનું આપણી પાસે માત્ર રિઝર્વ છે. તો આ ત્રણેયની એન્ટ્રી આપણે ક્યાં થશે? તો ડેપ્રી અને અમોર્ટાઇઝેશનની નોટ જે આપણે બનાવી છે, નોટ 10F, એની અંદર આપણે આખો બ્લોક લખી નાખવાનો. BDBD BDR TAAT. આપણે આ સિસ્ટમ 12th માં ભણી ગયા છો, તો બધું એકી સાથે લઈ લઈએ. ઓકે, ટ્રાયલ બેલેન્સની બેડ ડેપ્ટ એટલે આ 20,000 જે આ મૂકી દીધી. ડન. ત્યારબાદ એડજસ્ટમેન્ટમાં તમને નથી કીધી, એટલે BD બ્રેકેટમાં T એટલે ટ્રાયલ બેલેન્સ, એટલે એડજસ્ટમેન્ટ. તો કાંઈ નથી, તો એમ ડેશ કરી નાખ્યું. પછી એડજસ્ટમેન્ટમાં BDR તમને 10% કીધી. તો તમારા જે ડેપ્ટર્સ હતા 2 લાખ એના 10%, એટલે 20,000 તમારી એડજસ્ટમેન્ટની બેડ ડેપ રિઝર્વ થઈ. સામે તમારે ટ્રાયલ બેલેન્સની જે રિસીવેબલ છે, રિઝર્વ ફોર બેડ ડેપ છે 30,000, એ તમારે માઇનસ કરવાના. આ ફોર્મેટ દરેકને ખ્યાલ જ છે, પ્લસ પ્લસ માઇનસ થશે, અને નેટ અમાઉન્ટ 10,000 છે એ નીચે મૂકી દેવાની 12. આની સેકન્ડ ઇફેક્ટ નો આવે. એડજસ્ટમેન્ટમાં જે BDR હતું એની એક ઇફેક્ટ અહીંયા આવીને એક ડેપ્ટરમાંથી લેસ કર્યા, જ્યારે ટ્રાયલ બેલેન્સની બંને ડિટેલની એક વખત જ એન્ટ્રી થશે. ત્યારબાદ આવે છે ગુડવિલ. ગુડવિલની અમાઉન્ટ તમારે અહીંયા 5 નોટ નંબર 5 ફિક્સ્ડ 5A2 ઇન્ટેન્જિબલ એસેટ્સ તરીકે લખવાની. ગુડવિલ જે ઓપનિંગ બેલેન્સ છે, એજ ક્લોઝિંગ અને એજ નેટ બેલેન્સ. અહીંયા એડજસ્ટમેન્ટ નથી આપ્યો કે એમાંથી આટલા % રાઇટ ઓફ કરો, એટલે સેમ અમાઉન્ટ આપણે રિપીટ કરશું. પછી આવે છે ડાયરેક્ટર ફી. તો ડાયરેક્ટર ફી આવશે અધર એક્સપેન્સમાં ડાયરેક્ટર ફી 1,20,000. ત્યારબાદ આપ્યું છે જનરલ એક્સપેન્સ 70,000, એ પણ હારે હારે મૂકી દેવાનું. એટલે જનરલ એક્સપેન્સની એન્ટ્રી પણ થઈ ગઈ. પછી આવશે ઇન્ટ્રીમ ડિવિડન્ડ. તો વચગાળું જે ડિવિડન્ડ આપણે પે કરીએ છીએ એ નોટ જે સૌથી પહેલા આપણે P&L એકાઉન્ટ બનાવશું એની અંદર 1B, P&L માં નહીં પણ રિઝર્વ એન્ડ સરપ્લસ નું એકાઉન્ટ છે, એમાં P&L
ની અંદર ઇન્ટ્રીમ ડિવિડન્ડ લેસ કરાવશું. વચગાળાનું ડિવિડન્ડ કમ્પ્લીટ. હવે આગળ જોઈએ નેક્સ્ટ શું બાકી છે. અહીં ઇફેક્ટ તો આપણે બધી આપી દીધી. હવે આવે છે પ્રોફિટ એન્ડ લોસ. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ ઓફ પીએનએલ આપ્યું છે ટ્રેડિંગ નોટ 1B માં. $3,70,000 જે અહીંયા આપ્યા છે એ જ મૂકી દેવાના. એક જ સેકન્ડ. 370 કે 270? 270. ઓપનિંગ બેલેન્સ અહીંયા 270 મૂકી દેવાનું પીએનએલ નું. ઓકે. પછી આપ્યા છે સનરી ડેપ્ટર્સ. ક્રેડિટ સાઈડ નું બાકી છે આપણે. ક્રેડિટર્સ સોરી સનરી ક્રેડિટર્સ જે ગણાય ટ્રેડ પેયેબલ માં. ટ્રેડ પેયેબલ સોરી. તો ટ્રેડ પેયેબલ 4B છે નોટ તમારી. આપણે બેક ટુ બેક બે વસ્તુ લઈ લઈએ. સનરી ક્રેડિટર પણ લઈ લઈએ અને બિલ્સ પેયેબલ પણ લઈ લઈએ કારણ કે આ બંને સેમ નોટમાં એકી સાથે આવશે અમાઉન્ટ. તો ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ જે અમાઉન્ટ આપી છે આપણને 2,80,000 અને 5,60,000 આપણે મૂકીએ છીએ. ટ્રેડ પેયેબલ. ત્યારબાદ રેન્ટ રિસીવ્ડ. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ એ ન ચાલે કારણ કે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાં જો આપણે ગણીએ તો આન્સરમાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ તરીકે 50% અમાઉન્ટ આવી છે અને 50% આઉટસ્ટેન્ડિંગ ગણાય. તો એ રીતે કરશું તો આ બુક પ્રમાણે આન્સર નહીં આવે એટલે મેં મોડિફિકેશન કર્યું છે. અહીંયા કન્ટેન્ટ છે એનું નામ ચેન્જ કર્યું છે રેન્ટ રિસીવ્ડ તરીકે. તો રેન્ટ છે એ તમારી ઇન્કમ થઈ જેની ઇફેક્ટ આપણે દેશું અધર ઇન્કમ ની અંદર રેન્ટ રિસીવ્ડ 24,000. કમ્પ્લીટ. એડજસ્ટમેન્ટ બધા જ આવી ગયા. ટ્રાયલ બેલેન્સ ની બધી ડિટેલ આવી ગઈ. હવે બધી જ નોટ્સ છે એ આપણે કમ્પ્લીટ થઈ છે. તો સૌથી પહેલા પીએનએલ ની નોટ્સ ની આપણે એન્ટ્રી કરતા જઈએ. હવે લેફ્ટ હેન્ડ સાઈડ હું ક્વેશ્ચન નથી રાખતી. લેફ્ટ હેન્ડ સાઈડ હું પીએનએલ અકાઉન્ટ રાખું છું. વન બાય વન એની ઇફેક્ટ શું આવી આપણે જોઈ શકીએ. તો આ છે આપણું પીએનએલ લેફ્ટ હેન્ડ સાઈડ. ક્યાંથી ચાલુ થાય? નોટ 8 થી સ્ટાર્ટ થાય છે. તો નોટ 8 નું ટોટલ છે 75 લાખ. ડન. એ આપણે એમ મૂકી દીધો પીએનએલ માં નોટ 8 નો. ડન. ત્યારબાદ છે અધર ઇન્કમ. એ તમને આપી છે 72,000. આ અધર ઇન્કમ આપણે નોટ 9 ના ટોટલ તરીકે અહીંયા પીએનએલ માં મૂકી દેવાના. હવે ટોટલ રેવન્યુ કેટલી થશે? 75,72,000 ટોટલ રેવન્યુ થઈ ગઈ. હવે એક્સપેન્સીસ ની વાત કરીએ તો નોટ 1 by 1 જોતા જઈએ. 10A મટીરિયલ કન્ઝ્યુમ. ઈ નોટ નું ટોટલ થાય છે 54,39,000 જે આપણે અહીંયા મૂકી દીધો. ત્યારબાદ 10B ની કોઈ નોટ છે નહીં. 10C લીધું છે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. ₹2,00,000 જે આપણે એમ મૂકી દીધા. 10C નો ટોટલ નેટ ટોટલ. ત્યારબાદ ફાઇનાન્સ કોસ્ટ 6 લાખ છે. સોરી 10ED છે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ જેનું બેલેન્સ આવે છે 320 એ આપણે મૂકી દીધું 3,20,000. ત્યારબાદ 10E છે ફાઇનાન્સ કોસ્ટ 6 લાખ એ પણ મૂકી દઈએ.
ત્યારબાદ 10F છે ડેપ્રીન amortization 4/12/500 એ મૂકી દીધા અહીંયા. ત્યારબાદ 10G છે 190 એની એન્ટ્રી કરીએ છીએ. હવે 10th જે સેક્શન છે એક્સપેન્સ નું એ કમ્પ્લીટ થઈ ગયું. ટોટલ રેવન્યુ 75,72,000 હતી. એમાં ટોટલ એક્સપેન્સ છે એ આપણે થાય છે 71,61,500 71,61,500 એ આપણે એમ મૂકી દીધા. હવે ટોટલ રેવન્યુ માંથી ટોટલ એક્સપેન્સ લેસ કરો એટલે આપણને ઇન્કમ બિફોર ટેક્સ મળશે. એમાં આપણે 40,000 ટેક્સ અહીંયા લખ્યો છે જે પે કરવાનું છે એ લેસ કરાવીએ તો અહીંયા નેટ અમાઉન્ટ તમારે થશે 3,70,500. જે નોટ નંબર 13 છે 40,000 આપણે અહીંયા લખવાના છે. એટલે નેટ પ્રોફિટ તમારો થયો એ 3,75,000. એ સિવાય બીજી કોઈ ઇફેક્ટ છે નહીં. એટલે સેમ અમાઉન્ટ છે આપણે ટ્રાન્સફર કરશું પીએનએલ માં. તો પીએનએલ નું બેલેન્સ છે એ આપણે ટ્રાન્સફર થશે આપણી સેકન્ડ નોટ અહીંયા આજે 3,70,500 આવ્યા. આ અમાઉન્ટ તમારે મૂકવાની આવશે અહીંયા કરંટ યર્સ પ્રોફિટ 3,70,500. હવે પીએનએલ અકાઉન્ટમાં બધી જ ઇફેક્ટ પતી ગઈ. સ્ક્રીનશોટ લઈ લેજો. લેફ્ટ હેન્ડ સાઈડ પર પીએનએલ અકાઉન્ટ છે એમાં બધા નોટ્સના ટોટલ મેં મૂકી દીધા. ત્યારબાદ હવે લાયબિલિટી સેક્શન લઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે 5,40,000 થશે ટોટલ ઈ અમાઉન્ટ ટોટલ કરવાનો બાકી હતો તો કરી નાખો. અને જે કંઈ પણ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ હતું ડિવિડન્ડ પેડ અથવા ઇન્ટ્રીમ ડિવિડન્ડ એની અમાઉન્ટ લેસ કરીએ એટલે નેટ અમાઉન્ટ જશે 1,55,500. એ અમાઉન્ટ તમારે જનરલ રિઝર્વના 550 માં એડ કરીએ એટલે 7,05,500 આપણને ટોટલ રિઝર્વ એન્ડ સરપ્લસ ના મળશે. હવે ત્યારબાદ વન બાય વન મૂકતા જઈએ. તો નોટ 1 છે શેર કેપિટલ. નોટ 1 નો ગ્રાન્ટ ટોટલ 50 લાખ આપણે નોટ 1 એમાં મૂકી દીધો. પછી 1B નો ગ્રાન્ટ ટોટલ 7,55,100 છે 7,55,500 એ પણ મૂકી દીધો. હવે જે કંઈ પણ ડિટેલ આપણને મળી છે એ ત્રણેય સેક્શન 1 નું ટોટલ કરીએ તો એ તમને અહીંયા બંનેનો ટોટલ થાય છે આટલો. હવે 3A થી સ્ટાર્ટ કરીએ બેલેન્સ મૂકતા જઈએ. 3A નું બેલેન્સ છે 60 લાખ 3B નું 40. તો અહીંયા 60 લાખ 3A નું બેલેન્સ 40,000 3B નું. 3C આપ્યા છે 3 લાખ તો એ પણ મૂકી દો. 3D કઈ આપ્યું નથી. હવે આ ત્રણેયનો ટોટલ કરીએ ચારેયનો એટલે 63,40,000 આપણને ટોટલ નોન કરંટ લાયબિલિટી મળશે. હવે ફોર્થ સેક્શન છે 4ABCD એમાં ટ્રેડ પેએબલ અને શોર્ટ ટર્મ પ્રોવિઝન આ બે નોટ આપણે આમ બનાવી છે બધી ઓલમોસ્ટ પણ યુઝ ખાલી બે નો થયો ટ્રેડ પેએબલ અને શોર્ટ ટર્મ પ્રોવિઝન. તો ટ્રેડ પેએબલ માં ટોટલ છે 8,40,000 શોર્ટ ટર્મ પ્રોવિઝન ટોટલ છે 2,70,000. તો એ બંને એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી એટલે એની અમાઉન્ટ ટોટલ જશે 12 અહીંયા. હવે આ ત્રણેય ટોટલ છે નોટ 1 નોટ 2 અને નોટ 3 એ ત્રણેયનો ગ્રાન્ડ ટોટલ આપણે કરશું જે થાય છે 1,31,55,500 જે આપણે લાયબિલિટી સાઈડ નો ટોટલ મળી ગયો. હવે એસેટ સાઈડ જોઈ લઈએ. આરામથી સ્ક્રીનશોટ લઈને કન્ટિન્યુ કરજો. એસેટ સાઈડ લઈ લઈએ નોટ જોતા જઈએ આગળ. ટેન્જીબલ ફિક્સ એસેટ નો ટોટલ 84,67,500 જે અહીંયા છે સેમ મૂકી દીધો આ ટોટલ. ઓકે ઇન્ટેન્જીબલ નો 5 લાખ છે એ પણ આપણે મૂકી દીધું અહીંયા. હવે
A2 અને A3 અને A4 માં કઈ છે નહીં એટલે નોટ નથી બનાવી. ડાયરેક્ટ બંનેનો ટોટલ થાય છે ફિક્સ્ડ એસેટ 89 lakh 67,500. ત્યારબાદ A સેક્શન પૂરું કર્યું. 5B સેક્શન ટોટલ જોઈએ. 5B છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, એનો ટોટલ છે 8 લાખ. એ મૂકી દીધા 8 લાખ. ત્યારબાદ ઇન્વેન્ટરી આપી છે તમને, સોરી અધર નોન કરંટ એસેટ 60,000, જે આપણે અહીંયા 5E માં મૂક્યા 60,000. હવે એસેટ જે કહેવાય ફિક્સ એસેટ એ આપણે કમ્પ્લીટ કરી. $98,27,500 ટોટલ ફિક્સ એસેટ નું કન્ટેન્ટ થયું. હવે 6 થી સ્ટાર્ટ કરીએ એટલે ઇન્વેન્ટરી 18 લાખ અહીંયા આપી દીધી છે. સોરી અહીંયા બી આવશે. તો 6B થી સ્ટાર્ટ થાય. 6A માં તો કોઈ હોતું નથી કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં. હવે $18 lakh ઇન્વેન્ટરીઝ ના આવ્યા. $6B ઇન્વેન્ટરીઝ 18 લાખ. ટ્રેડ રિસીવેબલ છે 6,30,000. તો ટ્રેડ રિસીવેબલ માં નોટ મૂકી દીધા 6,30,000. ત્યારબાદ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 850, અધર કરંટ એસેટ 48. તો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ આપણે 850 મૂક્યા અને અધર ઇક્વિવેલન્ટ અધર current assets 72,000. $48 પેલા તો એ જ સાચા હતા, 72 નહીં આવે. મેં 9 નો ટોટલ જોયો. 6E નો ટોટલ છે 48,000, જે અહીંયા છે જ ઓલરેડી 48,000 એ મૂકવાનો. હવે આ 4E નો ટોટલ થાય છે 33,28,000. તો અહીંયા આપણી પાસે એસેટ સાઇડ બે જ નોટ છે, એક ફિક્સ એસેટની અને બીજી કરંટ એસેટ્સની. બંનેનો ટોટલ જોઈએ તો ગ્રાન્ડ ટોટલ થશે 1,31,55,500. હવે આપણે ઓલમોસ્ટ સૌથી પહેલા એડજસ્ટમેન્ટ લીધા, બધા નોટ્સ ને બધું બનાવીને એડજસ્ટમેન્ટ લીધા. લાસ્ટમાં ટ્રાયલ બેલેન્સ ની બધી એન્ટ્રી આપી, ટોટલિંગ કર્યું. જે ટોટલ લાયબિલિટીઝ આવતી હતી સેમ અમાઉન્ટ ટોટલ એસેટમાં આપણને મળી ગઈ. બેલેન્સ શીટ મળી ગયું છે. ઇટ મીન્સ કે તમારો સમ સાચો છે. આઈ હોપ કે તમને સમ સમજાણો હશે. સેશન પૂરું કરું છું. નવા સમ સાથે ફરી મળીશું. હેવ અ ગ્રેટ ડે હેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.